નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે ડાંગ જિલ્લાના કરલી ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળ આવતા પોરસમાર ગામમાં સરકારી ખર્ચે બનાવવામાં આવેલી પાણીની ટાંકી હાલ શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે। થોડા વર્ષો પહેલા નિમિત્તે આ ટાંકીને લાંબા સમયથી લીકેજ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। વારંવાર રજૂઆત છતાં તંત્ર ઢોર નિંદ્રોમાં। સ્થાનિક રહીશોને જણાવ્યા મુજબ ટાંકીમાં લીકેજ હોવાના કારણે આજુબાજુના ઘરો સુધી પાણી પહોંચતું નથી। આ બાબતે ગ્રામજનોએ અનેકવાર સ્થાનિક સરપંચને મૌખિક તેમજ લેખિત રજૂઆત કરી હતી, તેમ છતાં આ દિન સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી કે ટાંકીનું સમારકામ કરવામાં આવ્યું નથી। રિપોર્ટર રાજેશ પવાર। કોઈ તકલીફ પક્કી જાય છે। ખાલી दोनी सिमेंट ने लई देत ना काम रिपेयरिंग कर जंता थोड़ा अर्धा पाड़ा भर पानी अठुना जो हीर में पाजे हन तो पाड़ा भर એટલે થોડા જાવલા ની પડલ દૂર કે જીવન આ પણ અમારા જડા ની મિયા નહીં તિકાય यो इसे यो लिखी दियो है तो होल पानी भरू लागन काही काम ना नहीं दोन गुनी सिमेंट लई देता आम्ही प्लास्टर કરી શકજો। आज ये थोड़ा लोग भरता कुणाला पाणी वदा कुणाला नहीं हाजते ये ज करता आखा दिस पण तकलीफ। हमारे चैनल ने लाइक शेयर एंड सब्सक्राइब करवानो ना भूलशो। धन्यवाद।